ધર્મ અને અધર્મનો મહાસંગ્રામ. એક એવો યુગ જ્યાં શૌર્ય, દગો, પ્રેમ અને નફરતની વાર્તાઓ લખાઈ, જ્યાં એક જ સિંહાસન માટે ભાઈ ભાઈ સામસામે આવી ગયા અને મિત્રતા તથા વિશ્વાસનો સાચો અર્થ દુનિયા સામે આવ્યો. આ વાર્તા છે મહાભારતની. એક એવું યુદ્ધ જેમાં માત્ર તલવાર નહીં પણ મગજ, ચાલાકી અને ધર્મના નિર્ણયો હાર કે જીત નક્કી કરતા હતા. શું તમે જાણો છો કે પાંડવો અને કૌરવો વચ્ચેનો આ સંઘર્ષ માત્ર યુદ્ધ નહોતું, પરંતુ જીવનના સૌથી મોટા પાઠથી ભરેલું એક મહાકાવ્ય હતું? ચાલો અમે તમને લઈ જઈએ એ સમયમાં જ્યાં રાજનીતિ અને યુદ્ધનો અસલી રંગ દેખાયો. આ વાર્તા માત્ર વાર્તા નથી, આ ધર્મ અને અધર્મ, પ્રેમ અને નફરત, જીત અને હારનો સંગમ છે. કથાનો આરંભ શાંતનુ અને ગંગા. કથાનો આરંભ હસ્તિનાપુરથી થાય છે. હસ્તિનાપુર એ સમયે ભારતનું એક શક્તિશાળી રાજ્ય હતું. ત્યાંના રાજા હતા મહારાજ શાંતનુ. એક દિવસ શાંતનુ ગંગા નદીના કિનારે ગયા, જ્યાં તેમની નજર એક અત્યંત સુંદર સ્ત્રી પર પડી. તે સાક્ષાત ગંગાદેવી હતા. શાંતનુએ તેમની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ગંગાએ શરત રાખી, હું લગ્ન કરીશ, પણ તમે ક્યારેય મને પૂછશો નહીં કે હું શું કરું છું અને કેમ કરું છું. જો તમે એક પણ વાર પ્રશ્ન પૂછશો તો હું તે જ ક્ષણે તમને છોડીને ચાલી જઈશ. પ્રેમમાં ડૂબેલા શાંતનુએ શરત માની લીધી. ગંગાએ એક પછી એક 7 પુત્રોને જન્મ આપતાની સાથે જ નદીમાં વહાવી દીધા. શાંતનુ વચનથી બંધાયેલા હોવાથી મૌન રહ્યા. પણ જ્યારે 8મો પુત્ર જન્મ્યો અને ગંગા તેને વહાવવા ગઈ, ત્યારે શાંતનુથી રહેવાયું નહીં. તેમણે પૂછ્યું, ગંગા, તું આ શું કરી રહી છે? પોતાના જ સંતાનોને કેમ મારી નાખે છે? ગંગાએ શાંતિથી કહ્યું, રાજન, તમે મારું વચન તોડ્યું છે. આ 7 પુત્રો દેવલોકના વસુ હતા, જેમને શ્રાપ હતો. મેં તેમને મુક્ત કર્યા. આ 8મો પુત્ર દેવવ્રત તમારો વંશ આગળ વધારશે. ગંગા તેને સાથે લઈ ગઈ અને શાસ્ત્રશસ્ત્રની વિદ્યા આપી મોટો કર્યો. પછી શાંતનુને સોંપી દીધો. ભીષ્મ પ્રતિજ્ઞા અને સત્યવતી. સમય જતાં શાંતનુને માછીમારની પુત્રી સત્યવતી સાથે પ્રેમ થયો. સત્યવતીના પિતાએ શરત રાખી કે સત્યવતીનો પુત્ર જ રાજા બનશે. દેવવ્રતને જ્યારે આ ખબર પડી, ત્યારે તેમણે પિતાના સુખ માટે ભયાનક પ્રતિજ્ઞા લીધી. હું ક્યારેય ગાદી પર નહીં બેસું અને આજીવન અવિવાહિત રહીશ. આ કઠોર પ્રતિજ્ઞાને કારણે તેમનું નામ ભીષ્મ પડ્યું. શાંતનુ અને સત્યવતીના પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય હતા. વિચિત્રવીર્યના લગ્ન અંબિકા અને અંબાલિકા સાથે થયા, પરંતુ તે સંતાન વગર મૃત્યુ પામ્યા. ત્યારે સત્યવતીએ પોતાના પહેલા પુત્ર મહર્ષિ વ્યાસને બોલાવી નિયોગ વિધિ દ્વારા વંશ આગળ વધારવા કહ્યું. અંબિકાએ ડરથી આંખો બંધ કરી દીધી, તેથી તેને અંધપુત્ર ધૃતરાષ્ટ્ર જન્મ્યો. અંબાલિકા ડરથી ફીકી પડી ગઈ, તેથી પાંડુ રોગવાળો પુત્ર પાંડુ જન્મ્યો. ત્રીજી વાર દાસી ગઈ, જે શાંત રહી, તેથી જ્ઞાની વિદુર જન્મ્યો. પાંડવો અને કૌરવોનો જન્મ. ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધારી સાથે થયા. ગાંધારીએ પતિ અંધ હોવાથી પોતાની આંખો પર પણ પટ્ટી બાંધી દીધી. તેમને 100 પુત્રો થયા, જે કૌરવ કહેવાયા, જેમાં જ્યેષ્ઠ દુર્યોધન હતો. બીજી તરફ પાંડુને એક ઋષિનો શ્રાપ હતો કે તે સ્ત્રી સંગ કરશે તો મૃત્યુ પામશે. તેથી કુંતીએ દુર્વાસા ઋષિના મંત્રનો ઉપયોગ કરી દેવતાઓનું આહ્વાન કર્યું. ધર્મરાજથી યુધિષ્ઠિર, વાયુદેવથી ભીમ, ઇન્દ્રદેવથી અર્જુન, માદ્રીએ અશ્વિની કુમારોથી નકુળ અને સહદેવ પ્રાપ્ત કર્યા. ષડયંત્ર અને વનવાસ. કૌરવો અને પાંડવો સાથે મોટા થયા, પણ દુર્યોધનના મનમાં પાંડવો પ્રત્યે ઈર્ષ્યા હતી. તેના મામા શકુનીએ આ ઈર્ષ્યાને પ્રોત્સાહન આપ્યું. પાંડવોને મારવા માટે લાક્ષાગૃહ, મીણનો મહેલ બનાવ્યો, પણ પાંડવો બચી નીકળ્યા. વનવાસ દરમિયાન અર્જુને દ્રૌપદીના સ્વયંવરમાં માછલીની આંખ વીંધી તેને જીતી લીધી. માતા કુંતીના અજાણતા બોલાયેલા શબ્દોને કારણે દ્રૌપદી 5 પાંડવોની પત્ની બની. ત્યારબાદ પાંડવોએ ખાંડવપ્રસ્થને પોતાની મહેનતથી ઇન્દ્રપ્રસ્થ જેવું ભવ્ય નગર બનાવ્યું. દ્યુત અને ચીરહરણ. દુર્યોધને શકુનીની મદદથી જુગાર રમાડ્યું. યુધિષ્ઠિર બધું જ હારી ગયા. રાજ્ય, ભાઈઓ અને છેલ્લે દ્રૌપદીને પણ.
ભરી સભામાં દ્રૌપદીનું અપમાન થયું. દુશાસને તેનું ચીરહરણ કરવાનો પ્રયાસ કર્યો, પણ ભગવાન શ્રીકૃષ્ણએ તેની લાજ બચાવી. આ અપમાન પછી પાંડવોને 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ મળ્યો. કુરુક્ષેત્રનું મહાયુદ્ધ. શરતો પૂરી કર્યા પછી પણ જ્યારે દુર્યોધને સોયની અણી જેટલી જમીન આપવાની ના પાડી, ત્યારે યુદ્ધ નક્કી થયું. શ્રીકૃષ્ણ અર્જુનના સારથી બન્યા. અર્જુન જ્યારે રણમેદાનમાં પોતાના સંબંધીઓને જોઈને નબળો પડ્યો, ત્યારે કૃષ્ણએ તેને ગીતાનો ઉપદેશ આપ્યો. 18 દિવસના આ યુદ્ધમાં ભીષ્મ, દ્રોણ, કર્ણ જેવા મહાન યોદ્ધાઓ માર્યા ગયા. છેલ્લે ભીમે દુર્યોધનની સાથળ તોડી તેનો અંત કર્યો. પાંડવોની જીત તો થઈ, પણ તેની કિંમત બહુ મોટી હતી. તેમની આગલી પેઢીના લગભગ તમામ બાળકો અભિમન્યુ સહિત માર્યા ગયા હતા. અંતિમ યાત્રા. વર્ષો સુધી રાજ કર્યા પછી પાંડવોએ હિમાલય તરફ પ્રસ્થાન કર્યું. એક પછી એક બધા પડતા ગયા. માત્ર યુધિષ્ઠિર અને તેમની સાથે એક કૂતરો, જે ધર્મરાજ હતા, સ્વર્ગ સુધી પહોંચ્યા. બોધ. મહાભારત આપણને શીખવે છે કે અહંકાર અને અન્યાય ગમે તેટલા શક્તિશાળી હોય, અંતે વિજય તો ધર્મનો જ થાય છે. તે શીખવે છે કે સ્ત્રીનું અપમાન સભ્યતાના પતનનું કારણ બને છે, અને કર્તવ્યથી વિમુખ થવું એ પણ અધર્મ છે. શું તમે ઈચ્છો છો કે હું આ મહાકાવ્યના કોઈ ચોક્કસ પાત્ર જેમ કે કર્ણ કે અર્જુન વિશે વધુ વિગતવાર માહિતી આપું?